હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ચેપ્ટર નંબર 6 મૌર્ય યુગ, એમાં મૌર્ય યુગમાં છે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. એના છે પ્રશ્ન જવાબ વિશે છે એ સમજૂતી મેળવીશું. એમાં છે પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. એમાં પહેલો વિકલ્પ છે ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં તેમના કયા ગુરુના માર્ગદર્શનને ઘણો મહત્વનો ભાગ ભજવ્યો હતો. કે ચંદ્રગુપ્તને જે સિદ્ધિઓ મળેલી હતી એ તમામ સિદ્ધિઓમાં છે એને સૌથી વધુ માર્ગદર્શન આપનાર છે એના ગુરુ કોણ હતા? તો ચંદ્રગુપ્તના ગુરુ છે એ હતા ગુરુ ચાણક્ય. કોણ હતા? કે ગુરુ ચાણક્યના માર્ગદર્શન હેઠળ છે ચંદ્રગુપ્તે છે તમામ સિદ્ધિઓ છે એ મેળવી હતી. એના પછી છે બીજું, ચાણક્ય દ્વારા લખાયેલા કયા ગ્રંથમાંથી તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક વ્યવસ્થા અંગેની માહિતી મળી રહે છે? કે ચાણક્ય દ્વારા કયા ગ્રંથમાં છે કે એ જે લખાયેલા છે ગ્રંથ એમાંથી તે સમયની કે જ્યારે આ મૌર્ય યુગ હતો એ સમયમાં એની જે રાજકીય છે, સામાજિક અને આર્થિક જે વ્યવસ્થા છે એ અંગે વિશેની જે પણ માહિતી છે એ આપણને મળી રહે છે. તો એવો કયો ગ્રંથ છે જે ચાણક્યએ લખેલો છે? તો એ ગ્રંથ છે અર્થશાસ્ત્ર. કયો આવશે? અર્થશાસ્ત્ર. એના પછી છે ત્રીજું, બિંદુસારે અશોકની કયા પ્રાંત એટલે કે પ્રદેશના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી? કે બિંદુસારે છે અશોકની છે કયા પ્રદેશના રાષ્ટ્રીય તરીકે છે એ નિમણૂક કરી હતી? તો એમાં આવશે એ અવંતી. કયો પ્રદેશ આવશે? તો કે અવંતી. ચોથું છે અશોકે સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાં મોકલ્યા હતા? કે અશોક છે એને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે છે સંઘમિત્રાને છે એ ક્યાં મોકલ્યા હતા? તો એમાં આવશે બી સિલોન. ક્યાં આવશે? બી છે એ સિલોન મોકલ્યા હતા. પાંચમો વિકલ્પ છે અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા કઈ હતી? કે અશોક દ્વારા જે પણ અભિલેખો છે એ લખવામાં આવેલા છે એના સમયમાં, તો એ બધાની ભાષા છે એ કેવી જોવા મળતી હતી? તો એમાં આવે છે પ્રાકૃત ભાષા છે એ જોવા મળતી હતી. છઠ્ઠું છે ચંદ્રગુપ્ત મૌર્યે કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? કે જ્યારે ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે એની કયા રાજાને છે એ પરાજય આપ્યો હતો? તો એમાં આવશે સી સેલ્યુકસને. સાતમું છે ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? કે એના દરબારમાં કયો રાજદૂત આવ્યો હતો? તો સાતમામાં આવે છે સી મેગેસ્થનીસ. આઠમું છે મેગેસ્થનીસના કયા ગ્રંથમાંથી મગધ સામ્રાજ્યની આધારભૂત જાણકારી મળે છે? કે જે ચંદ્રગુપ્તના દરબારમાં જે મેગેસ્થનીસ છે એ આવ્યો હતો તો એની જે ગ્રંથ લખ્યા હતા તેનો કયો એવો ગ્રંથ છે જેમાં મગધ સામ્રાજ્ય હતું? તો એ બધા મગધ સામ્રાજ્યની જે આધારભૂત જે જાણકારી છે એ શેમાંથી મળે છે? તો એમાં આવશે સી ઇન્ડિકામાંથી. નવમું છે ગિરિનગર એટલે કે જૂનાગઢમાં પુષ્યગુપ્તે કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? કે જૂનાગઢમાં છે કોની આવે છે? તો કે પુષ્યગુપ્તે છે એ કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો કે જૂનાગઢમાં કયું તળાવ આવેલું છે? તો એમાં આવશે બી સુદર્શન તળાવનું. દસમું છે ચંદ્રગુપ્તે જીવનનો અંતિમ સમય કયા જૈન મુનિ સાથે વિતાવ્યો હતો? કે ચંદ્રગુપ્તનો જે જીવનનો અંતિમ સમય હતો એ કયા જૈન મુનિ સાથે એને વિતાવ્યો છે એ જોવા મળે છે? તો એમાં આવશે સી ભદ્રબાહુ મુનિ સાથે છે એને વિતાવ્યો હતો. 11મું છે ચંદ્રગુપ્ત મૌર્યે તેનો અંતિમ સમય છે એ ક્યાં વિતાવ્યો હતો? જો કયા જૈન મુનિ સાથે આવે તો ભદ્રબાહુ સાથે. હવે ચંદ્રગુપ્તે એનો અંતિમ સમય કયા સ્થળે છે એ વિતાવ્યો હતો? તેમાં આવશે ડી સવર્ણ બેલગોડા એ સ્થળે છે એની વિતાવ્યો હતો. 12મું મુદ્રા રાક્ષસ નાટકનું સર્જન કોણે કર્યું હતું? મુદ્રા રાક્ષસ છે એ એક નાટક છે તો એનું છે એ સર્જન છે વિશાખા દત્તે છે એ કર્યું હતું.
એના પછી છે 13મું છે એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો રોડ કયો છે? કે આપણે એશિયા ખંડમાં રહીએ છીએ તેમાં સૌથી જૂનામાં જૂનો અને લાંબો છે એ રોડ કયો છે? તેમાં આવશે એ ગ્રાન્ડ ટ્રંક રોડ. 14મું છે ગ્રાન્ડ ટ્રંક રોડનું બીજી વખત કોણે નિર્માણ કર્યું હતું? એક વખત તો નિર્માણ થયેલું હતું, પણ જ્યારે એનું બીજી વખત નિર્માણ છે એ કોણે કરેલું હતું? તો એમાં આવશે સી શેરશાહ સૂરીએ. એના પછી છે 15મો વિકલ્પ અશોકે ક્યાં બૌદ્ધ સાધુના ઉપદેશથી બૌદ્ધ શાસ્ત્રનું ચરણ છે એ લીધું હતું? તેમાં આવશે બી ઉપગુપ્તના. 16મું ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ કોના અધ્યક્ષપદે ભરવામાં આવી હતી? બીજી આવે છે, પહેલી ભરાણી હતી, બીજી હતી, આપણે અહીં કેટલામી પૂછવામાં આવેલી છે? ત્રીજી. કે જે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ છે એ કોના અધ્યક્ષ, કેમ કે જ્યારે ધર્મ પરિષદ મળતી હોય ત્યારે એમાં કોઈ અધ્યક્ષ રાખવામાં આવે છે, તો કયા અધ્યક્ષ પદે છે ભરવામાં આવી હતી? તો એમાં આવે શી મોગલી પુત્ત તિષ્યના. 17મું છે મૌર્ય શાસનમાં ખેતી વિભાગના વડાને કયા નામથી ઓળખવામાં આવતો હતો? તો એમાં આવશે બી શીતાધ્યક્ષ નામથી છે એને ઓળખવામાં આવતો હતો. 18મું છે ગુજરાતમાં અશોકનો શિલાલેખ કયા જિલ્લામાં આવેલો છે? તો અશોકનો શિલાલેખ છે એ જુનાગઢ જિલ્લામાં છે એ આવેલો છે. 19મું કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થયું? કે અશોક છે આમ તો બધા ત્યારના સમયમાં રાજા હતા તો એ એકબીજા સાથે યુદ્ધ લડતા હતા. શા માટે? તો કે વિસ્તાર વધારવા માટે. પણ જે એની યુદ્ધમાં વિજય મેળવ્યો, અશોક સમ્રાટે જે વિજય તો મેળવ્યો હતો, પણ એનો કયા યુદ્ધમાં વિજય મેળવ્યા પછી છે એનું હૃદયનું છે એ પરિવર્તન થયું હતું? તેમાં આવશે ડી કલિંગના યુદ્ધમાં છે એને વિજય મેળવ્યો ત્યારબાદ છે સમ્રાટ અશોકનું છે એ હૃદય પરિવર્તન છે એ થયું હતું. 20મું છે અંગ્રેજ શાસનકાળ દરમિયાન ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ કોણે કરાવ્યું હતું? તો અંગ્રેજ શાસન દરમિયાન છે એ ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ છે એ ડેલહાઉસીએ છે એ કરાવ્યું હતું. 21મું કલિંગના કયા રાજા સામે અશોકે યુદ્ધ કર્યું હતું? તો કલિંગના જયંત સામે છે એ અશોકે છે એ યુદ્ધ કર્યું હતું. 22મું અશોકના પિતાનું નામ શું હતું? તો અશોકના પિતાનું નામ છે એ બિંદુસાર હતું. એના પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચે આપેલી ખાલી જગ્યા છે એ પૂરો. એમાં પહેલું છે આપણે સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ ખાલી જગ્યા દ્વારા નિર્માણ કરવામાં આવ્યો છે. એટલે કે સારનાથનો જે સ્તંભ છે વિશાળ એટલે કે મોટો જે સ્તંભ આવેલો છે એ કોના દ્વારા છે એ નિર્માણ થયો છે? તો સમ્રાટ અશોક દ્વારા છે એ નિર્માણ કરવામાં આવ્યો છે. બીજું છે સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યા સુદર્શન તળાવ બંધાવ્યું હતું? તો સૌરાષ્ટ્રમાં છે કયું સુદર્શન તળાવ છે એ બંધાવ્યું હતું? તો કોણે બંધાવ્યું હતું? તો પુષ્યગુપ્તે છે એ સુદર્શન તળાવ છે એ બંધાવ્યું હતું. ત્રીજું છે પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનીસે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો કે જ્યારે એ છે પાટલીપુત્રમાં એ રોકાણા હતા કે તો પાટલીપુત્રમાં રોકાયા બાદ છે એને મેગેસ્થનીસે છે એ એક ગ્રંથ લખ્યો હતો. એ ગ્રંથનું નામ શું હતું? તો કે ઇન્ડિકા. ચોથું છે ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે કે આપણે એક સ્તંભ આવેલો છે એ આપણું જે ભારતનું રાષ્ટ્રીય છે એ પ્રતીક છે એ માનવામાં આવે છે. તો કયો સ્તંભ છે? સારનાથનો સ્તંભ. અને કોણે છે એ નિર્માણ કર્યો છે? તો સમ્રાટ અશોકે. 5મું છે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલ ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દ્વારા આવેલું ખાલી જગ્યા ભારતનું પ્રથમ ઐતિહાસિક તો કોણ આવશે? તો મૌર્ય સામ્રાજ્ય છે એ ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય છે એ કહેવામાં આવે છે. છઠ્ઠી ખાલી જગ્યા છે વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ દિલ્હીથી ખાલી જગ્યા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે. વર્તમાન સમય એટલે કે હાલના સમયમાં છે એ ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ દિલ્હીથી ખાલી જગ્યા એટલે કે
દિલ્હીથી ક્યાં સુધીનો છે એ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખવામાં આવે છે? તો કે દિલ્હીથી કોલકાતા સુધીનો. એના પછી છે 7મી ખાલી જગ્યા, આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલી જગ્યા નામે ઓળખાય છે. કે આચાર્ય વિષ્ણુગુપ્ત છે એ ચાણક્યના નામે ઓળખાય છે. કોના નામે ઓળખાય છે? તો કે ચાણક્યના. 8મું, અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ ખાલી જગ્યા છે. કે અશોકે છે જે મોટાભાગના જે અભિલેખો લખેલા હતા તો એની લિપિ છે એ કેવી જોવા મળે છે? તો કે બ્રાહિલ છે એ લિપિ જોવા મળે છે. 9મું છે, સમ્રાટ અશોકે ખાલી જગ્યા ધર્મ સ્વીકાર્યો હતો. કે સમ્રાટ અશોકે છે એ કયો છે એ ધર્મ સ્વીકાર્યો હતો? તો એને છે બૌદ્ધ ધર્મ છે એ સ્વીકાર્યો હતો. અહીંયા બ્રાહી પણ આવી શકે અને પ્રાકૃત પણ આવી શકે. કી આવે છે? પ્રાકૃત અથવા બ્રાહી. બરાબર છે. 10મું છે, બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ખાલી જગ્યા અશોક બની ગયા. કે એને બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક છે એ રાજદ્વારી પુરુષમાંથી, એટલે કે એક રાજા હતા એમાંથી એ ધર્માનુરાગી છે એ અશોક બની ગયા હતા. 11મું, ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલ છે. કે ગુજરાતનો અશોકનો શિલાલેખ છે એ પ્રાકૃત ભાષામાં છે એ લખાયેલ છે એ જોવા મળે છે. 12મું છે, અશોકે પાટલીપુત્રમાં ખાલી જગ્યાના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી. તો મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષ પદે. કોના અધ્યક્ષ પદે? તો કે મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષ પદે છે એ ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ છે એ બોલાવી હતી. એના પછી છે 13મું, અશોકે ખાલી જગ્યા ધર્મને રાજ્યાશય આપ્યો હતો. તો અશોકે છે એ બૌદ્ધ ધર્મને છે એ રાજ્યાશય છે આપ્યો હતો. 14મું છે, ચંદ્રગુપ્તના વહીવટી તંત્રના મુખ્યમંત્રી ખાલી જગ્યા હતા. કે જ્યારે ચંદ્રગુપ્ત હતું એનો જે વહીવટ તંત્ર કરતા હતા તો એના મુખ્યમંત્રી છે ચાણક્ય અથવા વિષ્ણુગુપ્ત છે એ હતા. હવે છે પ્રશ્ન નંબર 3, કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે છે એ ખરાની નિશાની અને ખોટા વિધાનો સામે છે એ ખોટાની નિશાની કરો. તો એમાં પહેલું છે, મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા અને કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસની રચના કરવામાં આવી હતી. કે મેગેસ્થનીસ દ્વારા ઇન્ડિકા, બરાબર છે, તો આ ગ્રંથ છે એના દ્વારા કરવામાં આવેલી હતી. કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસ, તો કલ્હણ દ્વારા મુદ્રા રાક્ષસ ને પણ મુદ્રા રાક્ષસની રચના છે એ વિશાખા દંત દ્વારા છે એ કરવામાં આવી હતી. એટલે આ વિધાન છે એ કેવું આવશે? ખોટું. બીજું છે, ધમ્મ મહામાત્રનું કાર્ય જૈન ધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું. તો એ પણ વિધાન કેવું આવશે? ખોટું. એના પછી ત્રીજું છે, ચંદ્રગુપ્તે પોતાની અંતિમ અવસ્થા શ્રવણ બેલગોડામાં વિતાવી હતી. એટલે પોતાનું જે અંતિમ જીવન હતું એ છે ક્યાં છે એ વિતાવ્યું હતું? તો શ્રવણ બેલગોડામાં. તો એ વિધાન કેવું આવશે? સાચું. ચોથું છે, બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયું હતું. તો એ શું આવશે? કે બિંદુસારના સમયમાં છે એ મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થયું હતું. તો એ વિધાન પણ ખોટું. પાંચમું, અશોકે ઉપગુપ્તના આદેશને અનુસરીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. તો એ વિધાન આવશે સાચું. છઠ્ઠું છે, ગ્રાન્ડ ટ્રંક રોડ એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. કે જે ગ્રાન્ડ ટ્રંક રોડ છે એ એશિયાનો સૌથી જૂનામાં જૂનો અને લાંબામાં લાંબો છે એ રોડ જોવા મળે છે. તે વિધાન કેવું આવશે? સાચું. સાતમું, ગ્રીક રાજા સેલ્યુકસે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી હતી. કે ગ્રીક રાજા સેલ્યુકસે છે એ પોતાની પુત્રી હેલિનાને છે એ ચંદ્રગુપ્ત સાથે છે એ પરણાવી હતી. તો એ વિધાન પણ કેવું આવશે? સાચું. આઠમું, અશોકે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશો પ્રજા સુધી પહોંચાડ્યો હતો. તો એ વિધાન પણ કેવું આવશે? સાચું. નવમું છે,
ગુજરાતના અશોકના શિલાલેખમાં 5 રાજવીઓના લેખ છે કે ગુજરાતમાં જે શિલાલેખો આવેલા છે અશોકના શિલાલેખો, તો એના અશોકના શિલાલેખમાં છે એ 5 રાજવીઓના છે એ લેખ જોવા મળે છે. તો એ વિધાન કેવું આવશે? ખોટું. 10મું, મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રનું નાનામાં નાનો એકમ આહાર હતો. કે એનો વહીવટી તંત્ર છે તેના નાનામાં નાનો છે એ એકમ છે એ આહાર જોવા મળતો હતો. તો એ વિધાન પણ કેવું આવશે? ખોટું. 11મું છે, સારનાથનો સિંહ સ્તંભ ચંદ્રગુપ્ત મૌર્યે બંધાવ્યો હતો. કે સારનાથમાં જે સિંહ સ્તંભ આવેલો છે એ ચંદ્રગુપ્ત છે એ મૌર્ય બંધાવ્યો હતો. તો એ વિધાન કેવું આવશે? ખોટું. આપણા દેશની દરેક ચલણી નોટ અને સિક્કા પર સારનાથના સિંહ સ્તંભનું ચિત્ર હોય છે. તો એ વિધાન આવશે સાચું. કે કોઈ પણ આપણી ચલણી નોટ અથવા સિક્કા જોશો એટલે એમાં છે એ સારનાથના સિંહનું જે ચિત્ર જોવા મળે છે એ જોવા મળતું હશે. 13મું છે, કલિંગ પર મેળવેલા વિજયમાં સમ્રાટ અશોક પોતાની સામે જ હારી ગયો. કેમ કે કલિંગના યુદ્ધથી છે સમ્રાટ અશોકમાં છે હૃદય પરિવર્તન આવ્યું હતું, એટલે એ પોતાની સામે જ છે એ હારી ગયો હતો. એટલે એ વિધાન પણ કેવું આવશે? સાચું. 14મું છે, બૌદ્ધ સાધુ સમુદ્રગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ લીધો હતો. કે બૌદ્ધ સાધુ ચંદ્રગુપ્તના ઉપદેશથી છે એની જે શસ્ત્ર હોય છે યુદ્ધ લડવા માટે જે શસ્ત્ર છે એનાથી એને સંન્યાસ લીધો હતો. તો એ વિધાન કેવું આવશે? ખોટું. 15મું છે, સમ્રાટ અશોકના પિતાનું નામ ચંદ્રગુપ્ત હતું. તો એ વિધાન કેવું આવશે? સાચું. હવે છે પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. એમાં છે વિભાગ અ અને વિભાગ બ. હવે એક કૃતિ છે કે વિભાગોમાં કૃતિ આપેલી છે અને વિભાગ બમાં છે કર્તા. એટલે જે કૃતિ છે એને કોણે લખેલી છે એ જોવાનું છે. તેમાં અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્ર નામની કૃતિ છે એ ચાણક્યએ લખેલી છે એટલે પહેલામાં આવશે 5. મુદ્રા રાક્ષસ, તો આવશે વિશાખાદત્ત, તેમાં આવશે 3. ઇન્ડિકા, તો મેગેસ્થનીશ, એટલે ત્રીજામાં આવશે 4. દીપવંશ અને મહાવંશ, તો એ બૌદ્ધ ગ્રંથો છે એટલે ચોથામાં આવશે 1. પ્રશ્ન નંબર છે 5 કે નીચેના પ્રશ્નો છે તો એના 1-2 વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન છે, સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયેલું હતું? કે સમ્રાટ અશોક છે તેનું વિશાળ એટલે કે મોટામાં મોટું જે સામ્રાજ્ય જોવા મળતું હતું એ ક્યાં સુધી છે એ ફેલાયેલું જોવા મળતું હતું? તો સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય છે એ વાયવ્ય સરહદે, કે જે વાયવ્ય ખૂણો આવે છે એની સરહદે કંદહાર અને પેશાવર, વાયવ્ય સરહદે 2 સ્થળ આવશે, કંદહાર અને પેશાવર. ઉત્તરમાં છે એ નેપાળ, ઉત્તરમાં ક્યાં સુધી? તો કે નેપાળ સુધી. દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક, પશ્ચિમે ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વમાં મગધ અને કલિંગ એટલે હાલનું ઓડિશા સુધી છે એ ફેલાયેલું હતું. એટલે કે જો વાયવ્ય સરહદે જોઈએ તો એમાં 2 સ્થળ જોવાના, કંદહાર અને પેશાવર. ઉત્તરમાં જોઈએ તો નેપાળ, દક્ષિણે આવે તો હાલનું કર્ણાટક અથવા મૈસૂર, પશ્ચિમ બાજુ આવો એટલે ગુજરાત અને સૌરાષ્ટ્ર, અને પૂર્વમાં જો તો મગધ તેમજ કલિંગ, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી છે એ સમ્રાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય છે એ ફેલાયેલું હતું. બીજો પ્રશ્ન છે, મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું? તો મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર છે એ 3 વિભાગોમાં અથવા અંગોમાં વહેંચવામાં આવ્યું હતું. કેટલા વિભાગ અથવા અંગોમાં? તો કે 3 વિભાગ અથવા અંગોમાં છે એ વહેંચવામાં આવ્યું હતું. ત્રીજો છે, અશોકે ગૌતમ બુદ્ધના કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો હતો? તો અશોકે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા વગેરે સિદ્ધાંતોના પ્રચાર પર છે એ ભાર મૂક્યો હતો. ક્યાં આવશે? તો પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર અને અનુકંપા વગેરે સિદ્ધાંતો પર છે એ પ્રચાર છે એ મૂક્યો હતો. પ્રશ્ન નંબર છે 4, ચંદ્રગુપ્ત મૌર્ય
ગ્રીક રાજા સેલ્યુકસને હરાવી કયા કયા પ્રદેશો જીત્યા હતા? તો ચંદ્રગુપ્ત મૌર્ય છે એ કોણે હરાવ્યો હતો? તો ગ્રીક રાજા સેલ્યુકસને. એને હરાવીને છે એ 4 પ્રદેશો જીત્યા. કેટલા પ્રદેશો જીત્યા હતા? 4. પહેલું આવે છે કાબુલ, બીજું આવે કંદહાર, ત્રીજું આવે હેરાત અને ચોથું આવે બલુચિસ્તાન. કયું આવે છે? બલુચિસ્તાન. કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન એવા 4 પ્રદેશો છે એ જીત્યા હતા. 5મો છે અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો અર્થશાસ્ત્ર ગ્રંથ છે એ ચાણક્યએ લખેલો છે. એ ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની છે તો એમાંથી કઈ કઈ માહિતી આપણને મળે? તો કે રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. કે એના સમયની જે રાજકીય, આર્થિક અને સામાજિક જીવન કેવું હતું એના વિશેની માહિતી છે એ અર્થશાસ્ત્રમાંથી મળેલી છે. અને અર્થશાસ્ત્ર ગ્રંથ છે એ ચાણક્ય અથવા વિષ્ણુગુપ્તે છે એ લખ્યો હતો. 6. મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી કઈ આધારભૂત જાણકારી મળે છે? તો મેગેસ્થનીસના ગ્રંથ ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને તેના વહીવટને લગતી અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે. કે મગધ જે સામ્રાજ્ય હતું તેનું પાટનગર વિશેની બધી માહિતી છે અને તેનું વહીવટને લગતી જે પણ બાબતો હતી તો એ બધી બાબતો છે એ ઇન્ડિકા ગ્રંથમાંથી છે આપણને છે એના વિશે જાણકારી છે એ મળે છે. પ્રશ્ન નંબર છે 7. વર્તમાન સમયમાં ગ્રાન્ડ ટ્રંક રોડ કયા નામે ઓળખાય છે? કે ગ્રાન્ડ ટ્રંક રોડ છે વર્તમાન એટલે કે હાલના સમયમાં છે એ કયા નામે ઓળખાય છે? તો દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે. ક્યાંથી ક્યાં સુધીના? તો દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે છે એને ઓળખવામાં આવે છે. 8મો પ્રશ્ન છે કે આધુનિક ભારતની મોટા ભાગની લિપિઓ કઈ લિપિમાંથી વિકસી છે? કે આધુનિક ભારતની મોટા ભાગની એવી લિપિઓ છે કે એ કઈ લિપિમાંથી વિકાસ પામી છે? તો મોટા ભાગની લિપિઓ છે એ બ્રાહ્મી લિપિમાંથી છે એ વિકાસ પામી છે. 9મું છે ગુજરાતમાં અશોકનું શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા, જૂનાગઢમાં ગિરનાર પર્વત છે તેના તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. ક્યાં આવેલો છે? કે જૂનાગઢમાં જ્યારે ગિરનાર પર્વત તરફના રસ્તા પર જ્યારે જઈએ છીએ ત્યાં તળેટી આવેલી છે અને ત્યાં દામોદર કુંડ છે એની પાસે છે એ અશોકનો શિલાલેખ છે એ આવેલો છે. પ્રશ્ન નંબર છે 10. અશોકના શાસનમાં ધર્મ ખાતાના ઉપરી અધિકારીની શી ભૂમિકા હતી? કે અશોકના શાસનમાં છે તો ધર્મ ખાતા ઉપર જે અધિકારીઓ હતા તે અધિકારીઓની ભૂમિકા કઈ કઈ જોવા મળતી હતી? તો અશોકના શાસનમાં છે ધર્મ ખાતાના ઉપરી અધિકારી એ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાની કામગીરી કરવાની હતી. તો શું હતું એના અધિકારીઓની ભૂમિકા? કે બૌદ્ધ ધર્મ છે કે પ્રજામાં છે એ બૌદ્ધ ધર્મનો છે એ પ્રચાર કરે અને તેમનું નૈતિક જે ધોરણ છે એ ઊંચું લાવવાની છે એ કામગીરી કરવાની છે એની ભૂમિકા જોવા મળતી હતી. હવે છે પ્રશ્ન નંબર 11. પાટલીપુત્રમાં ભરાયેલી ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? કે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ છે એ ક્યાં ભરાયેલી હતી? તો કે પાટલીપુત્રમાં. હવે જે ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ ભરાયેલી હતી તો એનો મુખ્ય હેતુ શું હતો? તો કે અશોકે પાટલીપુત્ર એટલે કે તિષ્યના અધ્યક્ષ પદે, કોના અધ્યક્ષ પદે? તો મોગલીપુત્ર તિષ્યના અધ્યક્ષ પદે છે એ ત્રીજી બૌદ્ધ પરિષદ છે, બૌદ્ધ ધર્મની પરિષદ એ બોલાવી હતી. પાટલીપુત્રમાં ભરાયેલી આ બૌદ્ધ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં જે ઊભા થયેલા મતાંતરો દૂર કરી ધર્મમાં ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. એનો મુખ્ય હેતુ શું હતું? કે જે બૌદ્ધ ધર્મમાં જે ઊભા થયેલા હતા
મતમંતાંતરો દૂર કરી ધર્મમાં છે ધાર્મિક એકતા સ્થાપવા માટેનો એનો મુખ્ય હેતુ છે એ જોવા મળતો હતો. પ્રશ્ન નંબર છે 12. સમ્રાટ અશોકે કયા દેશોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો? તો સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં છે એની બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો હતો. બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે કે શ્રીલંકા, સિરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં છે એની ધર્મનો પ્રચાર છે એ કર્યો હતો. પ્રશ્ન નંબર છે 13. વિશાળ મૌર્ય સામ્રાજ્યનો વ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન કોણે કર્યું હતું? તો વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી કેવા સામ્રાજ્યના શું કર્યા હતા? તો કે વિભાગ પાડી આદર્શ રાજ્ય વહીવટ કરવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્ય અથવા કૌટિલ્ય છે એ કર્યું હતું. તેનું આયોજન કોણે કર્યું હતું? તો કે ચાણક્ય. પણ ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર અર્થશાસ્ત્રી રાજનૈતિજ્ઞ કોણ હતા? વિષ્ણુગુપ્ત ચાણક્ય એટલે કે એની કૌટિલ્ય છે એ આયોજન કર્યું હતું. પ્રશ્ન નંબર છે 14. મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના કેટલા વિભાગો હતા? ક્યાં? તો મૌર્ય સામ્રાજ્યના વહીવટી તંત્રના છે એ 3 વિભાગો હતા. કેટલા વિભાગો હતા? 3. પહેલું હતું કેન્દ્રીય વિભાગ, બીજું હતું પ્રાંતીય એટલે કે પ્રદેશ વિભાગ અને ત્રીજું હતું પ્રાદેશિક એટલે કે સ્થાનિક વિભાગ. પ્રાંતીય વિભાગ, સ્થાનિક વિભાગ અને કેન્દ્રીય વિભાગ. પ્રશ્ન નંબર છે 15. મૌર્ય શાસનમાં ગામનો વહીવટ કોણ કરતું હતું? તો મૌર્ય શાસનમાં ગામનો વહીવટ છે તો ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વહીવટ કરતો હતો. કે ગામનો જે ઉપરી હોય છે ગામના જે ચૂંટાયેલા જે સભ્યો હોય છે એના દ્વારા જે સમિતિ બનાવવામાં આવે છે એ સમિતિની મદદથી છે એનો વહીવટ છે એ કરવામાં આવતો હતો. પ્રશ્ન નંબર છે 6. કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તેમાં પહેલો પ્રશ્ન છે સેલ્યુકસ નિકેતન સાથેના યુદ્ધમાં કયા પરિણામો આવ્યા? કે એના યુદ્ધ થયું હતું. સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધના છે એ કયા પરિણામો છે એ જોવા મળ્યા હતા? તેમાં છે સેલ્યુકસ નિકેતર સાથેના યુદ્ધ બાદ ચંદ્રગુપ્તને વિજય મળતા 4 પ્રદેશો મળ્યા હતા. કે સેલ્યુકસ સાથે છે એ ચંદ્રગુપ્તનું યુદ્ધ થયું એટલે એમાં જીત કોની થઈ? તો કે ચંદ્રગુપ્તની જીત થતાં છે એને કેટલા પ્રદેશો મળ્યા હતા? તો કે એને 4 પ્રદેશો મળ્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરી જોઈ સેલ્યુકસ નિકેતરે પોતાની પુત્રી હેલેનાને તેની સાથે પરણાવી. કે ચંદ્રગુપ્તની છે એ બહાદુરી જોઈ છે તો સેલ્યુકસની જે એની પુત્રી હતી હેલેના તેની સાથે છે એ ચંદ્રગુપ્તના છે એ લગ્ન કરવામાં આવ્યા. સેલ્યુકસે પોતાના રાજદૂત કે સેલ્યુકસ છે તો એના પોતાનો જે રાજદૂત ચંદ્રગુપ્તના દરબારમાં મોકલ્યો હતો. કે એનો જે રાજદૂત હતો એ કોના દરબારમાં છે એ મોકલવામાં આવ્યો હતો? તો કે ચંદ્રગુપ્તના દરબારમાં છે એ મોકલવામાં આવ્યો હતો. આમ સેલ્યુકસ સાથેના યુદ્ધ બાદ ભારત અને ગ્રીક વચ્ચે રાજદ્વારી સંબંધો છે એ વિકસ્યા હતા. એના પછી છે પ્રશ્ન નંબર 2. રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીના કાર્યો જણાવો. તો એમાં છે પહેલું સમગ્ર પ્રદેશમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવી. કે સમગ્ર પ્રદેશમાં છે એ શાંતિ અને એની વ્યવસ્થા માટેની છે એ જાળવણી કરવા માટેનો છે એ કાર્ય હતું. બીજું છે કરવેરા ઉઘરાવવા કે જે અલગ અલગ પ્રકારના જે કરવેરા હોય છે એ ઉઘરાવવા. ત્રીજું છે રાજાના આદેશોનું પાલન કરાવવું. કે રાજા દ્વારા જે પણ આદેશો આપવામાં આવે છે તો એ બધા આદેશોનું છે એ પાલન કરાવવામાં આવે. ચોથું છે પ્રદેશમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરતા રહેવું. કે પ્રદેશમાં જે પણ બનાવો બને છે એ બધા બનાવોથી છે એ સમ્રાટને છે સતત છે એ વાકેફ કરતા રહેવું. એના પછી છે ત્રીજું
અશોકના શિલાલેખના કયા 3 રાજવીઓના લેખ છે? અશોકના જે શિલાલેખ છે એમાં કયા 3 રાજવીઓના લેખ છે? તેમાં પહેલું છે મહાક્ષત્રય રુદ્રધર્માનો, પહેલું છે મહાક્ષત્રય રુદ્રધર્માનો લેખ છે. બીજું છે ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો, ચંદ્રગુપ્ત મૌર્ય છે એના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો. અને ત્રીજું છે અશોકના રાષ્ટ્રીય યવનરાજનો, પેલું મહાક્ષત્રય રુદ્ર ધર્માનો, બીજું છે ચંદ્રગુપ્ત મૌર્યના રાષ્ટ્રીય પુષ્યગુપ્તનો અને ત્રીજું છે અશોકના રાષ્ટ્રીય યવનરાજનો. આ 3 રાજવીઓના છે એ અશોકના શિલાલેખોમાં છે એ લેખ જોવા મળે છે. ચોથો પ્રશ્ન છે મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. તો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત છે તો કૌટિલ્યયુક્ત અર્થશાસ્ત્ર, કે પેલું છે કૌટિલ્યયુક્ત અર્થશાસ્ત્ર એટલે કે ચાણક્ય દ્વારા લખવામાં આવેલો અર્થશાસ્ત્રનો ગ્રંથ, એના દ્વારા છે એ મૌર્ય વંશની છે એ જાણકારી મળે છે. બીજું છે મેગેસ્થિન્સનો ગ્રંથ ઇન્ડિકા, કે એના સમયમાં મેગેસ્થિન્સ છે એ રોકાણા હતા, તો પાટલીપુત્રમાં એ રહીને છે એ દરમિયાન છે એની ઇન્ડિકા નામનો ગ્રંથ છે એ લખ્યો હતો. એનામાં છે મૌર્ય વંશની જાણકારી છે એ મેળવી શકાય છે. ત્રીજું છે દીપવંશ અને મહાવંશ જેવા બૌદ્ધ ગ્રંથો, વિશાખાદંતનું મુદ્ર રાક્ષસ નાટક, અને પાંચમું મૌર્ય સમ્રાટોએ કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો, સ્તૂપો અને વિહારો વગેરે દ્વારા છે એ મૌર્ય વંશની જાણકારી છે એ મેળવી શકાય છે. પ્રશ્ન નંબર છે 5. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશની સમ્રાટ અશોક પર શી અસરો થઈ? કે બૌદ્ધ સાધુ ઉપગુપ્ત હતા, એને જે ઉપદેશો આપેલા હતા એ ઉપદેશથી છે અશોક ઉપર છે કઈ અસરો થઈ હતી? તો બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી સમ્રાટ અશોકે શસ્ત્ર સંન્યાસ છે એ લીધો હતો, કે એના દ્વારા જે પણ ઉપદેશ આપવામાં આવેલા હતા, ઉપગુપ્ત દ્વારા જે ઉપદેશ આપવામાં આવેલા હતા એના લીધે છે સમ્રાટ અશોકે છે એ શસ્ત્ર સંન્યાસ છે એ લઈ લીધો હતો. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય કર્યો હતો. કોણે? તો કે સમ્રાટ અશોકે છે એ ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો છે એ નિર્ણય કર્યો હતો. બૌદ્ધ ધર્મ અંગીકાર કરીને રાજદ્વારીમાંથી ધર્માનુરાગી છે એ બની ગયો હતો, કે સમ્રાટ અશોક છે એને બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને રાજદ્વારી એટલે કે રાજામાંથી એને ધર્માનુરાગી એટલે કે ધર્મનો અનુરાગી છે એ બની ગયો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે તેણે શિલાલેખો, મઠો, વિહારો, સ્તૂપો વગેરે છે એ બંધાવ્યા હતા. પ્રશ્ન નંબર છે 7. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું છે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન કયા કારણોસર થયું? કે સમ્રાટ અશોકનું જે હૃદય પરિવર્તન થયું હતું તો એ કયા કારણોસર થયું હતું? તો કે કલિંગ એટલે કે હાલનું ઓડિશા ના યુદ્ધના પરિણામો જોઈને સમ્રાટ અશોકના હૃદયમાં અત્યંત દુઃખ થયું હતું, કે કલિંગના યુદ્ધમાં છે જે એને પરિણામો જોયા એમાં અશોકની તો જીત થઈ હતી, એનો વિજય થયો હતો, તો પણ છે એનું હૃદય અત્યંત છે એ દુઃખી થયું હતું. તેના વિજયનો આનંદ છે એ ઉડી ગયો હતો. તેના મનની શાંતિ છે એ ચાલી ગઈ. અનેક રાતો તે ઊંઘી શક્યો નહીં, કે સમ્રાટ અશોક છે એને તો વિજય મેળવ્યો હતો તો એનો આનંદ છે એ જોવા મળતો ન હતો. એના મનમાં જે શાંતિ જોવા હોય છે એ શાંતિ પણ છે એ ક્યાંક ચાલી ગઈ હતી. અનેક રાતો સુધી છે સમ્રાટ અશોકને છે એ ઊંઘ ન આવી. તેણે ઘણો સંતાપ અને પાશ્ચાત છે એ થયો હતો. તેને સમજાયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી. એને એવું સમજાણું કે આપણે જે પણ યુદ્ધમાં જે વિજય પ્રાપ્ત કરીએ છીએ એ સાચો વિજય છે એ હોતો નથી. આટલા બધા માણસોને મારીને મેં શું મેળવ્યું? કેમ કે યુદ્ધમાં છે એ ઘણા બધા માણસો છે એ મૃત્યુ પામતા હોય, પછી એટલા બધા માણસો મેળવીને આપણે જે વિજય પ્રાપ્ત કરીએ છીએ તો એટલા માણસો મેળવીને આપણે જે વિજય પ્રાપ્ત કર્યો છે એનાથી આપણને શું મળ્યું? લાખો સ્ત્રીઓ અને બાળકોના નિશા સાધને એ સમયે બૌદ્ધ સાધુ ઉપગુપ્તે સમ્રાટ અશોકને સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો ઉપદેશ આપ્યો હતો. એ સમયે ઉપગુપ્તે છે સમ્રાટ અશોકને છે
એ કયો ઉપદેશ આપ્યો હતો? તો સત્ય, અહિંસા, કરુણા અને સદાચારનો છે એ ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી તેને અપાર શાંતિ મળી હતી, કે ઉપગુપ્તે જે પણ ઉપદેશ આપ્યો એનાથી એના મનને છે એ અપાર શાંતિ છે એમ પ્રાપ્ત થઈ હતી, અને પરિણામે છે સમ્રાટ અશોકનું છે એ હૃદય પરિવર્તન છે એ થયું હતું. એના પછી છે પ્રશ્ન નંબર 2. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા સાથી કહેવાય છે. તો સમ્રાટ અશોકે છે એક ખટપટો કરી રાજ્ય મેળવ્યું હતું. સમ્રાટ અશોકે છે કઈ રીતે રાજ્ય મેળવ્યું હતું? તો એની ખટપટો કરીને છે એ રાજ્ય મેળવ્યું હતું, અને તેનો વિસ્તાર છે એ કર્યો હતો. મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું, કે એની જે સામ્રાજ્ય હતું તો એ નાનું હતું, પણ એની યુદ્ધો અને ખટપટો કરીને એનો વિસ્તાર છે એ કેવો કર્યો? વધારે મોટો કર્યો, વિશાળ બનાવ્યું હતું, અને એનું સામ્રાજ્ય છે એ વધારે છે આગળ વધતું છે એ બનાવ્યું હતું. કલિંગ એટલે કે ઓડિશા પર વિજય મેળવવાની મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો હતો. કે કલિંગ છે તો એની ઓડિશા ઉપર વિજય મેળવવા માટે પોતાની મહત્વાકાંક્ષા છે એ પૂરી કરવા માટે છે એની કલિંગ ઉપર છે એ આક્રમણ કર્યું, અને આક્રમણ કરી છે એની તેમાં છે એ વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈને તેને ઘણો સંતાપ અને એને દુઃખ થયું હતું, કે એને જ્યારે એ ઘણા માણસોને છે એ મૃત્યુ પામેલા જોયા, એની હત્યાકાંડ જોયું, તો એના લીધે એને મનમાં છે અશાંતિ જોવા મળી, એને ઘણું છે એ દુઃખ થયું. તેથી તેનું હૃદય પરિવર્તન થયું. તેણે ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો હતો. કે કલિંગના યુદ્ધ બાદ છે સમ્રાટ અશોકે છે ક્યારેય પણ યુદ્ધ ન કર, કે ભવિષ્યમાં પોતે ક્યારેય પણ યુદ્ધ નહીં કરે એવો એને નિર્ણય કર્યો હતો. તે ધર્મોપદેશક બની ગયો હતો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શસ્ત્રો હેઠા મૂકી દઈ બૌદ્ધ ધર્મના મૂલ્યોને અનુસરીને તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. એને વિજેતા બન્યો છતાં પણ એની હંમેશના માટે એના જે શસ્ત્રો હતા એને નીચે મૂકી દીધા, અને બૌદ્ધ ધર્મના જે મૂલ્યો હતા એને એ અનુસરવા લાગ્યો, અને એનો પ્રચાર છે એ કરવા લાગ્યો. એટલા જ માટે અશોક જેવો બીજો કોઈ છે એ રાજા છે એ જગતમાં ક્યારે પણ છે એ જોવા મળ્યો નથી. તેથી છે સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા છે એ કહેવામાં આવે છે.